નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર એડમિશન માટેનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને હવે 26/6/2024 જે સેકન્ડ રાઉન્ડ છે એ શરૂ થવાનો છે। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમારું ફાઇનલ એડમિશન ક્યારે થશે, રાઉન્ડ 2માં કઈ રીતે સિલેક્શન પ્રોસેસ રહેશે, તમારે કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જલ્દી પ્રેસ કરો જેથી જીકાસ રિલેટેડ, ગવર્મેન્ટ સ્કીમ રિલેટેડ, ગવર્મેન્ટ જોબ્સ રિલેટેડ અથવા કોઈપણ પ્રાઇવેટ જોબ રિલેટેડ અથવા સ્ટુડન્ટ રિલેટેડ કોઈપણ ઇન્ફોર્મેશન આવે તો એની સૌથી પહેલાં અને સચોટ ઇન્ફોર્મેશન તમને મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો જે રાઉન્ડ 2 છે એનું જે છે ડેટા પુલ એન્ડ પુશ બાય જીકાસ એન્ડ કોલેજીસ કરવામાં આવશે 26/6/2024। તે મીન્સ તમારા જે ડેટા છે એ કલેક્ટ કરી અને એ એનાલિસિસ કરશે અને એમના પ્રમાણે જે એ ઓફર છે એ આપી શકશે। એની સાથે સાથે એક ક્વેશ્ચન હોય છે કે સ્ટુડન્ટનો કે એ કોલેજનો પ્રેફરન્સ છે એ શું ચેન્જ કરી શકે? તો હા, ચોક્કસપણે તમે આ પ્રેફરન્સ ચેક છે એ ચેન્જ કરી શકો છો, પરંતુ એ ચેન્જ તમે જે છે એ થર્ડ રાઉન્ડમાં કરી શકશો। અત્યારે સેકન્ડ રાઉન્ડમાં એ ચેન્જ નહીં થાય અને અમુક લોકોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તો એમના માટે અત્યારે કોઈ અપડેટ નથી આવતી, પરંતુ રાઉન્ડ 3 પૂરો થશે પછી એના રિલેટેડ અપડેટ આવશે તો ચોક્કસપણે તમને જણાવવામાં આવશે। એના પછી તમને પ્રોવિઝનલ કહી શકાય અથવા ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આવી જશે અને તમને ઓફર પણ કરી દેવામાં આવશે। એ રહેશે 27/6/2024 લઈને 29/6/2024 સુધી। આની પ્રોસેસ જે છે એકદમ જલ્દી કરવામાં આવી રહી છે કેમ કે હજુ થર્ડ રાઉન્ડ બાકી છે અને એના પછી અમુક લોકોનું એડમિશન રહી જશે તો એમને પણ એડમિશન આપવામાં આવશે। તો સ્ટેપ 2 છે અંદર ન્યૂ એડમિશન ઓફર પ્રિપેરેશન એઝ પર ધ રિમેનિંગ ઇનટેક એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીકાસ પોર્ટલ। તો આ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા જે સ્ટુડન્ટ્સ છે એમને ઓફર લેટર કરી દેવામાં આવશે અને એના પછી 1/7/2024 લઈને 3/7/2024 સુધીમાં જે સ્ટુડન્ટ્સ છે એને રિપોર્ટિંગ કરવાનું રહેશે, મીન્સ એમને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે અને એમનું ફાઇનલ જે એડમિશન હોય એ પણ ફી પે કરીને કરાવવાનું રહેશે। અને જો તમારે એડમિશન કેન્સલ કરાવવું હોય તો તમે 1 મહિનાની અંદર એડમિશન કેન્સલ કરાવી શકો છો અને તમને બધી જ ફી છે એ પરત મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે સેકન્ડ રાઉન્ડનું અપ્લાય કરવા માગી રહ્યા છે એમને આનું ઇમ્પોર્ટન્સની ખબર પડે અને એમને કોઈ ચેન્જીસ કરવા હોય તો એ થર્ડ રાઉન્ડમાં કરી શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।